ચાલો નમસ્કાર બાળકો. હવે આપણે વક્રીભવનના દાખલા પૂરા કર્યા પછી ટોપિક નંબર 9.5 એમાં બે ટોપિક છે, ગોળીય સપાટી વડે થતું વક્રીભવન અને લેન્સ વડે થતું વક્રીભવન. એટલે 9.5.1 ગોળીય સપાટી પાસે થતું વક્રીભવન. હવે આ શું છે તે સમજીએ. અત્યાર સુધી આ જે પારદર્શક સપાટી આવતી ને એ સમતલ હતી, સમતલ. એટલે અત્યાર સુધી આપણે સમતલ સપાટી પાસે થતું વક્રીભવન લેતા. ચાલો, આ જે સપાટી હતી, આ સપાટી બરાબર, એ કેવી હતી? સમતલ. કાચનો સ્લેબ હોય કે કોઈ ટાંકીમાં પાણી ભરેલું હોય એવી સપાટી પાસે થતું વક્રીભવન લેતા. ચાલો, આ સમતલ સપાટી પાસે થતું વક્રીભવન. હવે તમારે સમતલ ને ગોળીય સપાટી લેવાની, એટલે જે સપાટી પર વક્રીભવન કરવાનું છે તે ગોળીય લેવાની. ચાલો, હવે અહીંયા તો મેં આપાત કિરણ આ બાજુથી આપણે આપાત કર્યું હતું, પણ આપણી થિયરીમાં આપણે પહેલી થિયરીમાં જોયું કે ડાબી બાજુથી આપાત કરીએ છીએ. એટલે ડાબી બાજુ આ સપાટી સમતલ નહીં, બરાબર. આ ઉપરની સપાટી આપાત કિરણ અહીંયા ઉપરથી કરેલું હતું. હવે આ થિયરીમાં આપણે આપાત કિરણ ડાબી બાજુથી કરશું. તો ડાબી બાજુની સપાટી છે ને, ચાલો, એ હવે તમારે કેવી લેવાની? વક્રાકાર, ગોળીય લેવાની. ચાલો, તો ગોળીય સપાટી પાસે થતું વક્રીભવન જોવાનું છે આ રીતે આમાંથી. અને આમાં બી પરાવર્તનના નિયમ તો લાગુ પડે જો. ચાલો, એટલે અહીંયા જે રીતે વક્રીભવનકારક સપાટી સુરેખ હતી, સમતલ હતી, હવે તમારે વક્રીભવનકારક સપાટી કેવી લેવાની છે? ગોળીય કે વક્રાકાર. પછી આગળ જતા આવી બે વક્રીભવનકારક સપાટી હોય, ડાબી બાજુ અને જમણી બાજુ, તો આ શું બની જશે? લેન્સ. ચાલો, આપણે હવે આ થિયરી લેવાની છે. એટલે ગોળીય કે વક્ર સપાટી પાસે થતું વક્રીભવન સમજાવી, બરાબર. ચાલો, 4 માર્ક માટે ખૂબ જ અગત્યની થિયરી. ચાલો, કાં તો ગોળીય લખેલું હશે ને કાં તો વક્ર લખેલું હશે. ગોળીય અને કાં તો વક્ર લખેલું હશે. ગોળીય કે વક્ર સપાટી પાસે થતા વક્રીભવનમાં અથવા વક્રીભવન માટે ચાલો -n1/u પ્લસ n2/v ઇઝ ઇક્વલ ટુ n2 - n1/r સૂત્ર તારવું. ખૂબ જ અગત્યની થિયરી હોય 4 માર્ક માટે. ચાલો, ગોળીય કે વક્ર સપાટી પાસે થતા વક્રીભવન માટે આ સૂત્ર તારવું. અને આ બીજી રીતે પણ પૂછાય. વક્ર સપાટી પાસે થતા વક્રીભવન માટે વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર અને વક્રતા ત્રિજ્યા વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર તારવું. ચાલો, આ રીતે પૂછાય. આપણે ગોળીય સપાટી જરૂરી આકૃતિ દોરી દઈએ. ચાલો, આ ગોળીય સપાટી અને ગોળીય સપાટી પણ બે પ્રકારની આવે, બહિર્ગોળ અને અંતર્ગોળ. આપણે નિરીક્ષણ આ બાજુથી કરવાનું. તો આ કેવી કહેવાય? વચ્ચેનો ભાગ ઉપસેલો હોય તો બહિર્ગોળ. ચાલો, બરાબર. હજુ આ સપાટી આગળ હશે, પાછળનો ભાગ સુરેખ હોય તો બી ચાલે હોય, એની સાથે લેવા દેવા નથી. વક્રીભવનકારક આપણે વક્રીભવન આ સપાટી પાસેથી જ કરવાનું. ચાલો, આપણે વક્ર સપાટી માટેની જરૂરી આકૃતિ દોરી દીધેલી છે. આ જે વક્ર સપાટી છે એનો કાલ્પનિક ગોળો આ બાજુ પૂરો થતો હશે, એટલે એનું વક્રતા કેન્દ્ર C છે. વક્રતા કેન્દ્ર કોને કહેવાય ખબર છે ને? જે કાલ્પનિક ગોળામાંથી આ બનેલા હોવાનો ભાસ થતો હોય ને એ ગોળાના કેન્દ્રને આનું વક્રતા કેન્દ્ર કહેવાય. અને તેની વક્રતા ત્રિજ્યા કેટલી છે? r. બરાબર. ચાલો, આકૃતિનું વર્ણન કરી દઈએ. અને આનું દર્પણમુખ નાનું લેવાનું, કારણ કે દર્પણમુખ નાનું હશે ને તો બધા ખૂણા નાના લઈ શકાશે. ચાલો, આકૃતિમાં એક નાના દર્પણમુખ વાળી
આકૃતિમાં એક નાના દર્પણ મુખવાળી વક્ર સપાટી દર્શાવેલ છે, જેની વક્રતા ત્રિજ્યા ચાલો કઈ r તથા વક્રતા કેન્દ્ર C છે અને તેના દ્રવ્યનો વક્રીભવનાંક ચાલો કયો છે n2 છે તથા બહારના માધ્યમનો વક્રીભવનાંક આ ગોળીય સપાટી 99.9% કાચની સપાટી હશે કાચ ચાલો એનો બહારનો વક્રીભવનાંક કયો છે તથા તેના બહારના માધ્યમનો વક્રીભવનાંક n1 છે ચાલો હવે આપણે શું કરવાનું છે જુઓ આપણે છે ને આ કોઈ એક બિંદુવત વસ્તુ લેવાનું O એ પાતળા માધ્યમમાં ચાલો અને આ એને શું કહેવાય મુખ્ય અક્ષ O એ મુખ્ય અક્ષ પર રહેલી કોઈ બિંદુવત વસ્તુ છે જે કયા માધ્યમમાં છે અથવા એવું લખી દેશું કે પ્રકાશનું કિરણ n1 માંથી આપાત થઈ અને n2 માધ્યમમાં વક્રીભૂત થાય છે એટલે અહીંયાનો લખો તો ચાલશે ચલો હવે આનો પરિચય આપો O એ શું છે O એ n1 વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં રહેલ ચાલો અને ક્યાં રહેલી છે માધ્યમમાં મુખ્ય અક્ષ પર રહેલ બિંદુવત વસ્તુ છે ચાલો હવે આપણે આ સાફ કરી નાખીએ ચાલો થશે આટલું એટલે O શું છે n1 વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં મુખ્ય અક્ષ પર રહેલી બિંદુવત વસ્તુ છે હવે આનું આપણે પ્રતિબિંબ મેળવવાનું ચાલો પ્રતિબિંબ મેળવવા માટે શું કરશું O માંથી નીકળતા બે કિરણો પેલું કિરણ છે ને ON ચાલો એ વક્ર સપાટી પર કયા બિંદુએ આપાત થાય છે n હવે તમે આ જગ્યાએ જો લંબ દોરશો આપાત બિંદુએ તો હંમેશા એ ક્યાં મળે વક્રતા કેન્દ્ર C પર જ મળે ને અહીંયા તમે લંબ દોરો તો એ ક્યાં મળે વક્રતા કેન્દ્ર C પર મળે એ આપણને ખબર છે ચાલો બરાબર તમે ત્યાં લંબ દોરો તો હંમેશા એ વક્રતા કેન્દ્ર C પર જ મળે હવે આ દોરેલો લંબ અને આ તમારું આપાત કિરણ તો આપાત કિરણ એ લંબ સાથે બનાવેલો આ જે કોણ છે એને આપાત કોણ I કહેવાય હવે આ જગ્યાએ શું થશે n બિંદુ પાસે પ્રકાશનું કિરણ n1 માધ્યમમાંથી n2 માધ્યમ એટલે કે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જશે એટલે મૂળ માર્ગેથી વિચલિત થઈ અને જે લંબ છે ને લંબ એ તરફ મૂળ માર્ગેથી વિચલિત થઈને લંબ તરફ આવશે ચાલો એટલે આ એનો મૂળ માર્ગ ચાલો મૂળ માર્ગેથી વિચલિત થઈને કઈ બાજુ લંબ તરફ એટલે કે નીચે તરફ આવશે અને એનું વક્રીભૂત કિરણ આ રીતે છે ચાલો વક્રીભૂત કિરણ અને મુખ્ય અક્ષને કયા બિંદુમાંથી મુખ્ય અક્ષ પાસે કયા બિંદુમાંથી પસાર થાય છે I બરાબર ચાલો હવે આ વક્રીભૂત કિરણ અને આ દોરેલો લંબ વચ્ચેનો જે આ કોણ છે ને કોણ એને વક્રીભૂત કોણ R કહેવાય ચાલો બીજું કિરણ લઈ લઈએ બીજું કિરણ આપણે ક્યાં લેવાનું મુખ્ય અક્ષ પર હવે મુખ્ય અક્ષ પર
પી પાસે મુખ્ય અક્ષ પર નીકળતું પી પાસે આપાત થતું કિરણ લંબ રૂપે આપાત થાય અને લંબ રૂપે આપાત થાય તો એ વિચલન પામ્યા વગર સીધે સીધું વક્રીભૂત થઈ જશે આ રીતે. બરાબર. તો બંને વક્રીભૂત કિરણ ક્યાં મળે છે? ચાલો આ પેલું વક્રીભૂત કિરણ, આ પેલું અને આ બીજું, બંને વક્રીભૂત કિરણ ક્યાં મળે છે? આઈ પાસે. તો ઓનું પ્રતિબિંબ ક્યાં રચાશે? આઈ પાસે. ચાલો હવે આપણે આ વિધાન લખવાનું છે. પ્રતિબિંબ કઈ રીતે રચાશે? ચાલો ઓ માંથી નીકળતા કિરણો પૈકી અસંખ્ય કિરણ નીકળશે. એમાંથી આપણે પ્રતિબિંબ મેળવવા માટે કેટલા લેવાના? 2. એટલે આપણે લખ્યું છે કિરણો પૈકી. ઓ માંથી નીકળતા કિરણો પૈકી એક કિરણ, ચાલો એક કિરણ એન પર આપાત થઈ ત્યાંથી N2 વક્રીભવનાંક વાળા માધ્યમમાં લંબ તરફ વિચલન પામે છે. લંબ તરફ વિચલન પામે છે. જેનું વક્રીભૂત કિરણ કયું છે? Ni. જેનું વક્રીભૂત કિરણ Ni છે. ચાલો મુખ્ય અક્ષ પર નીકળતું બીજું કિરણ પી પાસેથી વિચલન પામ્યા વગર અક્ષ પર આગળ વધે છે. બીજું કિરણની વાત કરીએ. ચાલો ઓ માંથી અને બીજું કિરણ ક્યાં નીકળતું લીધેલું છે? અક્ષ પર. એટલે ધ્રુવ પી પર આપાત થતું. આપણે 3 કિરણો લેતા, યાદ છે ને? ચાલો 3 કિરણો લેતા, એમાં એક ધ્રુવ પર આપાત થતું. ઓ માંથી અક્ષ પર નીકળતું, ઓ માંથી અક્ષ પર નીકળતું કે ગતિ કરતું બીજું કિરણ પી પાસેથી વિચલન પામ્યા વગર અક્ષ પર આગળ વધે છે. જેનું વક્રીભૂત કિરણ કયું છે? પીઆઈ. જેનું વક્રીભૂત કિરણ પીઆઈ છે. ચાલો આમ ચાલો બંને વક્રીભૂત કિરણો ક્યાં મળે છે? આઈ પાસે. એટલે ઓનું પ્રતિબિંબ ક્યાં રચાશે? આઈ પાસે. આમ બંને વક્રીભૂત કિરણો આઈ પાસે મળતા હોવાથી ઓનું પ્રતિબિંબ ચાલો આઈ પાસે રચાશે. હવે બાળકો આપણે શું કરવાનું છે? આપણે છે ને ત્રિકોણમિતીય વિધેય sin, tan, cos વાપરવાનું છે. તો એના માટે બધા કાટખૂણા હોવા જોઈએ. ચાલો કાટખૂણા મેળવવા માટે શું કરો? n માંથી મુખ્ય અક્ષ પર લંબ દોરો. એટલે એ લંબને આપણે શું નામ આપશું? NM નામ આપશું. ચાલો આપણે અહીંયા લંબ દોરેલું છે, પણ દર્પણ મુખ નાનું હોય. આપણે આગળ બી સમજેલા છીએ કે વક્રતા ઓછી હોય, દર્પણ મુખ નાનું હોય. ધારો કે આટલું દર્પણ મુખ હોય ને પી બિંદુ અહીંયા હોય, એની જગ્યાએ દર્પણ મુખ ઘણું જ નાનું હોય, આટલું હોય, અને પી બિંદુ અહીંયા હોય, તો તમે આમાંથી લંબ દોરશો ને અહીંયાથી લંબ દોરશો તો લંબ અને પી વચ્ચે આમાં ડિફરન્સ હશે. જ્યારે આમાં લંબ
લંબ બિંદુ એમ અને પી એક જ હશે, એટલે દર્પણમુખ નાનું એટલે પી અને એમ બિંદુ કેવા મળે? એક જ મળે. ચાલો હવે આપણે લંબ દોરીએ. હવે એન માંથી મુખ્ય અક્ષ પર લંબ કયું દોરવાનું છે? એમએન દોરો. ચાલો, પરંતુ દર્પણમુખ નાનું હોવાથી કયા બે બિંદુઓ એક જ ગણાશે? હોવાથી પી અને એમ બિંદુઓ એક જ ગણાશે. બિંદુઓ એક જ ગણાશે અથવા એક જ ગણી શકાય. ચાલો, લખાણમાં આપણે આટલું લખવાનું છે. હવે આપણે જરૂરી સૂત્ર તારવીએ. ચાલો, અહીંયા આપણે બધા અંતર કહી દઈએ. આ વક્રતા કેન્દ્ર એટલે વક્રતા ત્રિજ્યા, આ વસ્તુઓનું અંતર. ચાલો, આને વસ્તુ અંતર યુ કહેવાય. ઓ, આ શું છે? પ્રતિબિંબ ને. તો અને બધા અંતર હંમેશા પી થી મપાય, ખબર છે ને? એટલે તો મેં પી પાસે સીધી લાઈન દોરી દીધી. જુઓ. ચાલો, આ અંતરને આપણે શું કહી દઈએ? આ અંતરને આપણે અહીંયા પ્રતિબિંબ રચાય છે એટલે પ્રતિબિંબ અંતર વી કહી દઈએ. ચાલો, હવે શું કરવો? 3 ખૂણા ધારી લ્યો. આપણી બુકમાં નથી પણ આપણે અહીંયા ધારી લેશું. આ ખૂણાને હું આલ્ફા કહી દઉં, આ ખૂણાને હું બીટા કહી દઉં અને આ ખૂણાને હું ગેમા કહી દઉં. ચાલો, ધારો કે ખૂણો એન ઓ એમ, ખૂણો એન ઓ એમ બરાબર આલ્ફા, ખૂણો એન સી એમ બરાબર બીટા, એન સી એમ બરાબર બીટા. આપણી બુકમાં નથી ધારેલું, આપણે ધારીને જાવ તો સરળ પડશે. તથા ખૂણો એન આઈ એમ બરાબર ગેમા છે, ખૂણો એન આઈ એમ બરાબર ગેમા છે. હવે તમારે બહિષ્કોણ વાળો નિયમ લાગુ પાડવાનો. પહેલા તો અને આપણે આગળ જતા શું કરવાના? આ જગ્યાએ સ્નેલનો નિયમ વાપરવાના. સ્નેલનો નિયમ વાપરો તો n1 sin i is equal to n2 sin r. એટલે આપણે બહિષ્કોણના નિયમ પરથી i અને r મેળવવાનો. હવે i કોનો બહિષ્કોણ છે? તો ત્રિકોણ ONC. બહિષ્કોણ કેવી રીતે લેવાય એ તમને ખબર છે? ચાલો, બહિષ્કોણ કેવી રીતે લેવાય એ ખબર છે આપણને. આ બહિષ્કોણ કહેવાય. બહિષ્કોણ માટે આ બાજુ સીધી હોવી જોઈએ. ચાલો, એટલે i કોનો બહિષ્કોણ છે? ત્રિકોણ NCO. આ નહીં લેવાનું આ, કારણ કે બહિષ્કોણ માટેનો જે આ રેખાખંડ છે ને સીધો હોવો જોઈએ. ચાલો, i શેમાં બહિષ્કોણ છે? ત્રિકોણ NCO માં i બહિષ્કોણ છે. ચાલો, હવે ત્રિકોણ NCO માં i બહિષ્કોણ છે. અને તમને ખબર છે ને, બહિષ્કોણ હોય આ ખૂણો જો i, આ ખૂણો i, આ ખૂણો આલ્ફા અને આ ખૂણો કેટલો? બીટા. આલ્ફા અને બીટા. તો આનો સરવાળો છે ને આ બંને જેટલો થાય. કેવી રીતે? મેં આગળ સમજાવ્યું હતું. તમને નહીં ખ્યાલ આવે તો મને તમે પૂછી લેજો, બરાબર ને? કારણ કે આ 90 આપને ખબર છે કે આ બંને વચ્ચેનો ખૂણો 90, એટલે એના પરથી તમને આ ખૂણો મળી જાય. એટલે i એ કોના સરવાળા જેટલો થાય? તો આ બંનેના સરવાળા. એટલે એની સાથે જે સંલગ્ન ખૂણો છે ને એ નહીં, બાકીના બંનેના સરવાળા જેટલો. ચાલો, બહિષ્કોણ છે માટે i બરાબર શું? આલ્ફા પ્લસ બીટા. માટે ખૂણો i બરાબર, આ બધા ખૂણા છે, ખૂણો આલ્ફા પ્લસ ખૂણો બીટા. ચાલો, થયું. આને પરિણામ નંબર આપો 1. હવે આપણે આ ત્રિકોણ લેવાનો છે r વાળો. એ r વાળો ત્રિકોણ છે ને એમાં બહિષ્કોણ બીટા છે. જુઓ, એ જે બીજો ત્રિકોણ છે NCI,
ચાલો આ એન, આ આઈ અને આ સી, બરાબર. એનસીઆઈ, એનસીઆઈ એમાં ગેમા, આ બીટા ને આર, એમાં આ ખૂણો તમારો આર છે, આ ગેમા છે, આ બીટા છે. તો બીટા એ કોના સરવાળા જેટલો હોય, એને સંલગ્ન ખૂણો છે એના સિવાયના બે ના સરવાળા જેટલો, એટલે બીટા બરાબર શું? આર પ્લસ ગેમા. ચાલો કયા ત્રિકોણમાં કયો બહિષ્કોણ છે? તથા ત્રિકોણ, કાટકોણ ત્રિકોણ નથી હો, ત્રિકોણ એનસીઆઈ માં, ત્રિકોણ એનસીઆઈ માં બહિષ્કોણ કયો છે? 12 નો ખૂણો બીટા ને, બીટા એ બહિષ્કોણ છે. ચાલો બીટા એ 12 નો ખૂણો છે કે નહીં? માટે બીટાનો સરવાળો કોના જેટલો થાય? માટે બીટા બરાબર આર પ્લસ ગેમા, આર પ્લસ ગેમા. પણ આપણે સ્નેલનો નિયમ વાપરવો છે તો આ અને આ બાજુ આર જોઈએ ને, તો આમાંથી આર ને સૂત્રનો કરતા બનાવો. ચાલો માટે આર બરાબર આ બાજુ બાદબાકીમાં આવે બીટા માઇનસ, સોરી, આર બરાબર બીટા, આર નહીં પણ ગેમા બાદબાકીમાં આવશે. આને સૂત્રનો કરતા બનાવ્યો ને આપણે, તો આર બરાબર બીટા માઇનસ ગેમા. આને પરિણામ નંબર આપીએ 2. ચાલો હવે સાફ કરી નાખો. ચાલો હમણાં તમને કીધું એ રીતે કયા બિંદુ પાસે સ્નેલનો નિયમ વાપરો? એન પાસે. હવે એન પાસે સ્નેલના નિયમ મુજબ, એન પાસે સ્નેલના નિયમ મુજબ, ચાલો શું લખાય? n1 sin i, n1 sin i is equal to n2, કારણ કે r એ n2 માધ્યમમાં મળે છે, n2 sin r, n2 sin r. પણ આપણે અહીંયા સાઇન નથી લીધું, માત્ર આઈ લીધેલું છે. એટલે જો તમારે આ જગ્યા આની કિંમત મૂકવી હોય તો આ લાવવું પડે અને નાના મળશે. શું કામ? દર્પણ મુખ નાનું છે એટલે બધા જ ખૂણા નાના હશે. ચાલો, પરંતુ બધા જ ખૂણા નાના મળતા હોવાથી શું કહી શકાય? sin i near equal to i તથા sin r near equal to r. ચાલો તો ઉપર મૂકી દો. માટે n1 sin i ની જગ્યાએ i is equal to n2 sin r ની જગ્યાએ r. ચાલો 1 અને 2 પરથી કિંમત મૂકી દો. માટે n1 i એટલે શું? આલ્ફા પ્લસ બીટા is equal to n2 r એટલે શું? બીટા માઇનસ ગેમા. ચાલો બરાબર. હવે શું કરશું? હવે આપણે ત્રિકોણમિતિય વિધેય લાગુ પાડવાના. બરાબર. ચાલો નાના ખૂણા હોવાથી આલ્ફા. હવે તમારે શું કરવાનું બાળકો જુઓ. હવે આલ્ફા જે ત્રિકોણ છે તે ત્રિકોણ છે OMN. એમાં તમારી પાસે આ માપ છે અને સામાન્ય બાજુ MN. પછી બીટા માટે બી તમારી પાસે આ માપ છે, આ ભલે આ માપ આ રહ્યું CM પરનું, પણ આપણે CP લઈ શકાય ને, કારણ કે P અને M બિંદુ એક જ ગણાય. એટલે આ ત્રિકોણમાં બી એક તમારી પાસે આ છે ને સામાન્ય બાજુ કઈ NM. એટલે આ ત્રિકોણ અને છેલ્લે NIM ત્રિકોણમાં ત્રણેમાં સામાન્ય બાજુ કઈ NM. ચાલો તો આ ત્રિકોણ માટે NM એ સામેની બાજુ અને આ જે માપ છે તે પાછળની બાજુ. એટલે ત્રણ ત્રિકોણમાં કયું વિધેય લેવાનું? tan. એટલે ખૂણા નાના હોય તો આપણે શું કહી શકીએ? sin θ near equal to θ. બરાબર. tan θ near equal to θ. આપણે ઉલટું જવાનું. આલ્ફા near equal to શું લખાય? tan આલ્ફા. લખી શકાય કે નહીં? ચાલો હવે tan આલ્ફા માટે અપ્લાય કરો અહીંયા આ ત્રિકોણમાં. હું અહીંયા તમને
ત્રિકોણ ધ્યાનમાં દોરાવું છું. આ ત્રિકોણમાં ચાલો આ ત્રિકોણમાં tan આલ્ફા એટલે આ બી લઈ લેવાનું છે. tan આલ્ફા એટલે સામેની બાજુ કઈ nm છેદમાં પાસેની બાજુ કઈ om. અત્યારે om જ લખી દો, પછી કહેશું કે p અને m બિંદુ એક જ છે. ચાલો nm અને છેદમાં nm છેદમાં om. ચાલો બીટા નિયર ઇક્વલ ટુ tan બીટા. ચાલો tan બીટા એટલે હવે કયો ત્રિકોણ લેવાનો? આ ત્રિકોણ NCM માં. બીટા એટલે શું? સામેની બાજુ NM પાસેની બાજુ CM NM અપોન CM. ચાલો બાળકો જગ્યા ખૂટે છે એટલે આકૃતિનું વર્ણન સાફ કરી નાખું છું. તમારે અત્યાર સુધીમાં આ મોટે થઈ ગયેલું હોવું જોઈએ. ચાલો તો આપણે આલ્ફા બરાબર tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ એની કિંમત લખી દીધી nm બાય om. બીટા નિયર ઇક્વલ ટુ tan બીટા nm બાય cm. બીટા તો આવી ગયું. ચાલો તથા ગેમા નિયર ઇક્વલ ટુ શું? tan. અને tan વિધેય એટલા માટે લીધું કે આપણી પાસે 3 ત્રિકોણમાં nm સામેની બાજુ છે અને પાસેની બાજુના માપ 3 ત્રિકોણમાં આપેલા છે. એટલે ગેમા નિયર ઇક્વલ ટુ tan ગેમા. ચાલો tan ગેમા એટલે તમારે કયો ત્રિકોણ લેવાનો આમાં ખબર છે ને? NMI. એમાં તમારે આ ત્રિકોણ લેવાનો છે. આ લેવાનો છે NMI. એમાં આ ગેમા અને આ તમારું MI એ પ્રતિબિંબ અંતર V કહેવાય અને કોમન બાજુ કઈ NM. ચાલો tan ગેમા બરાબર સામેની બાજુ NM. કાટકોણ ત્રિકોણ વાળા જ બધા ત્રિકોણ લેવાનો. પેલો આપણે કયો લીધો તો NMI. બીટા માટે કયો લીધો NCM. અને ગેમા માટે કયો લેવાનો? આ એક બાજુનો ત્રિકોણ નથી લઈ લેવાનો, એમાં કાટખૂણો છે જ નહીં. એટલે ત્રિકોણ NIM એટલે NM ત્રણેયમાં કોમન બાજુ આવે એવા ત્રિકોણ લેવાના. ચાલો tan ગેમા બરાબર સામેની બાજુ NM છેદમાં પાસેની બાજુ MI. ચાલો આલ્ફા બીટા અને ગેમાની કિંમત મળી ગઈ ને. આને આપણે સમીકરણ નંબર 3 આપો. ચાલો માટે સમીકરણ 3 પરથી ચાલો શું કહી શકાય 3 પરથી? N1 અને આલ્ફા એટલે શું? NM. ચાલો N1 આલ્ફા એટલે શું? NM. ચાલો NM બાય OM પ્લસ બીટા એટલે કેટલા? NM બાય CM. ચાલો ઇઝ ઇક્વલ ટુ N2 બીટા એટલે કેટલા? NM બાય CM માઇનસ બીટાની કિંમત મૂકી ને NM બાય CM માઇનસ ગેમા એટલે કેટલા? NM બાય MI. ચાલો હવે ડાબી બાજુ 2 પદ છે ને જમણી બાજુ 2. આ તો ગુણાકારમાં કહેવાય એટલે નવું પદ નો કહેવાય. બધા પદમાં એક વસ્તુ કોમન છે કઈ? NM. એટલે બધામાંથી NM નીકળી જાય. હવે આ નીચેની કિંમત મૂકો. ચાલો સંજ્ઞા પદ્ધતિને ધ્યાનમાં લઈ તથા કયા બે બિંદુ એક જ હોવાથી P અને M બિંદુઓને એક જ ગણી કિંમતો મૂકતા. ચાલો હવે આપણે કિંમત મૂકી દઈએ. N આપણે પહેલા લખી તો પછી કિંમત મૂકશું. OM
ચાલો OM પણ એમ અને પી બિંદુ એક જ છે એટલે OM કે OP OM બરાબર તમારું OP ગણાય. ચાલો OM એ તમારું OP કારણ કે આ બંને બિંદુ એક જ છે અને OP નું માપ ડાબી બાજુ છે એટલે કેટલા -u. ચાલો બીજી કિંમત મૂકો CM અને M બરાબર P એટલે CP એટલે CM કે CP કારણ કે આ બંને બિંદુ એક જ છે એટલે CM કે CP એક જ ગણાય અને CP નું માપ કેટલું R જમણી બાજુ છે એટલે +R બરાબર. ચાલો અહીંયા CM તો આવી ગયેલું છે તથા MI અને કયું બિંદુ એક જ છે M અને P તો MI એ તમારું PI અને PI નું માપ કેટલું PI નું માપ V જમણી બાજુ છે એટલે +V. ચાલો ઉપર કિંમત મૂકો માટે N1 બ્રેકેટમાં 1/OM એટલે કેટલા OM -u. ચાલો પ્લસ આ -u છે -u. ચાલો પ્લસ 1/CM કેટલા CM એટલે +R. ચાલો ઇઝ ઇક્વલ ટુ N2 1/CM એટલે કેટલા R. ચાલો વચ્ચે -1/MI કેટલા +V ને એટલે માઇનસ નું માઇનસ જ રહી જવાનું. હવે આને બંને સાથે ગુણી દો એટલે તમારું પદ કયું આવશે -N1/u પ્લસ N1/R. ચાલો ઇઝ ઇક્વલ ટુ આ બી બંને સાથે ગુણાય પેલું પદ N2/R માઇનસ N2/V. હવે R વાળા બંને પદ પેલી બાજુ ભેગા કરો અને આને આ બાજુ લાવી દો. ચાલો આને આ બાજુ લાવશો તો તમારું પેલું પદ શું આવશે -N1/u વસ્તુ અંતર વાળું પદ માઇનસ. ચાલો આ બાજુ આવે તો પ્લસ પ્રતિબિંબ અંતર વાળું પદ પ્લસ થઈ જાય ઇઝ ઇક્વલ ટુ N2/R આ પેલી બાજુ જાય તો માઇનસ N1/R લસા કયો R ને એટલે N1/u પ્લસ N2/V. ચાલો લસા કેટલો R અને બંનેના છેદમાં છે એટલે એક પણ પદને ગુણવું નહીં પડે એટલે N1 માઇનસ N2 જે માગેલ સૂત્ર છે. ચાલો સમજાય છે બાળકો અને આ સૂત્ર તરત યાદ રહી જાય એવું છે. વસ્તુ અંતર ડાબી બાજુ છે એટલે માઇનસ અને વસ્તુ અંતર નીચે ઉપર એ જ માધ્યમનો વક્રી ભવનાંક ઇઝ ઇક્વલ ટુ પ્રતિબિંબ અંતર નીચે અને એ જ માધ્યમનો વક્રી ભવનાંક ઇઝ ઇક્વલ ટુ N2/NR N2 માઇનસ N1/R. આ બહિર્ગોળ સપાટી છે એટલે R અંતર્ગોળ હોત ને અંતર્ગોળ આ રીતે તો અહીંયા શું આવે -R. એ આપણે આગળ જતા દાખલામાં જોવાના છીએ. આપણી બુકમાં આ ટોપિકનો એક જ દાખલો છે પણ વધારાના દાખલા હોમવર્કમાં આપીએ. ચલો આ થિયરી ખૂબ જ અગત્યની બરાબર લખીને મોઢે કરવાની.